આપણા પૂર્વજો જે માર્ગે ચાલ્યા, જે નીતિથી ચાલ્યા, જે રસ્તે ચાલ્યા, એ રસ્તાને એમને આમ વળગી રહ્યો, એ ધર્મ છે. પણ મહાભારતમાં ધર્મના પાત્રો આપ્યા છે, અધર્મના પાત્રો આપ્યા છે. પાત્ર દ્વારા સમજાયું ભગવાન વેદવ્યાસે, આ દુર્યોધન છે એ અધર્મ છે અને યુધિષ્ઠિર છે એ ધર્મ છે. યુધિષ્ઠિરનું એટલા માટે નામ જ ધર્મરાજ છે, નહીં તો એનું સાચું નામ તો યુધિષ્ઠિર છે. દુર્યોધનનું સાચું નામ સુયોધન છે. સારો યોદ્ધો, પણ એની તાકાતનો એને ઉપયોગ ખોટી રીતે કર્યો. એના જેવો કોઈ યોદ્ધો નહોતો. ભીમની સાથે યુદ્ધ કરી શકે એવો એક દુર્યોધન હતો. નામ તો સુયોધન છે મહાભારતમાં, પણ પાછો દુર્યોધન એટલા માટે કે એણે તાકાતનો ઉપયોગ ખોટી રીતે કર્યો. શક્તિનો ઉપયોગ ખોટી રીતે થાય એને અસાધુ કહ્યું છે. શક્તિ પરેશાન પરપીડનાય, વિદુર નીતિ. વિદ્યા વિવાદાય ધનમ મદાય. ત્રણ વસ્તુનો જે દુરુપયોગ કરે એ મૂર્ખ છે. વિદ્યા આવે તો વિવાદ ન કરવો. વિદ્યા છે એ જોડવા માટે, વિદ્યા મુક્તિ માટે છે. વિદ્યા બીજાને તોડવા માટે નથી. હું જ્ઞાની છું ને મને બહુ આવડે છે ને બીજાને કાંઈ નથી આવડતું ને એ બધું, એ વિવાદ ન કરવો. વિદ્યા વિવાદ ન કરે, વિદ્યા સંવાદ કરે. વિદ્યા વિવાદાય. પછી ધનમ મદાય. જે લોકો ધન છે ને મદ માટે મદ એટલે અભિમાન માટે વાપરે. એને એ સારા કપડાં પહેરે તો એ અભિમાન નથી પહેરે. મારા જેવા કોઈના કપડાં નહીં. એ સારો દાગીનો પહેરે તો એ અભિમાનથી, મારા જેવું કોઈનો. આપણે ત્યાં શબ્દ વટ પાડવા માટે. તો એ ભગવાને ધન છે એ કાંઈ વટ પાડવા માટે નથી આપ્યું. અને શક્તિ પરેશાન પરપીડનાય. શક્તિ એ બીજાને પીડા આપવા માટે નથી. શક્તિ મળે તો બીજાને પીડા ના આપવી. હવે મને શક્તિ, હવે હું સમર્થ બન્યો છું એટલે હવે હું આમ કરું, આને હેરાન કરું, આને મને બહુ હેરાન કર્યો હતો. ઋષિકેશમાં સારા સારા પુસ્તકોની દુકાનો છે. જો એ બાજુ જાઓ તો બહુ નાની પુસ્તિકા મળશે તમને, વિદુર નીતિ. ધૃતરાષ્ટ્રને સંબોધીને જે કંઈ કહેવા જેવું જે કીધું છે એનું આખું પુસ્તક છે. એનું નામ છે વિદુર નીતિ. એમાં આ શ્લોક છે. વિદ્યા મળે તો વિવાદ ન કરવો, ધન મળે તો અભિમાન ન કરવું, અને શક્તિ મળે તો બીજાને પીડા ન આપવી. તો પછી આને વાપરવું ક્યાં? જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. સમજણ આવે તો બીજાને આપવી, જ્ઞાન. ધન મળે તો દાન કરવું, અને શક્તિ મળે તો બીજાની રક્ષા કરવી. પરમાત્માએ શક્તિ એટલા માટે આપી કે બીજો આપણો આશ્રિત થાય, મતલબ આપણે એની રક્ષા કરી શકીએ. હવે અહીંયા સુયોધન નામ છે, સારો યોદ્ધો છે. એ પોતાની શક્તિનો જો ઉપયોગ એણે સારી રીતે કર્યો હતો એ સુયોધન જ હતો, પણ ખરાબ રીતે કર્યો એટલા માટે પછી એનું નામ દુર્યોધન પડ્યું છે.